સમાચાર અમદાવાદથી અમદાવાદમાં પત્નીને ભરણપોષણ ચૂકવવા માટે પતિ ડ્રગ્સ પેડલર બની ગયો। પત્નીના ભરણપોષણ માટે રૂપિયા કમાવવા માટે પતિ ડ્રગ્સ પેડલર બન્યો। દીપક કુમાર વાઘેલા 6 મહિનાથી લિવ ઇન રિલેશનમાં રહેતી રૂબીના મિર્ઝા સાથે એમડી ડ્રગ્સનો વેપલો કરતો। પોલીસે દીપક કુમાર અને રૂબીના મિર્ઝાની ધરપકડ કરી તેમની પાસેથી 4 લાખથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો। तपासમાં ખુલાસો થયો કે જૂના વિવાદમાં આરોપી દીપક કુમારને કોર્ટે પત્નીને દર મહિને 22,000 રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો। દર મહિને પત્નીને રૂપિયા ચૂકવવા આરોપી એમડી ડ્રગ્સના રવાડે ચડ્યો। બાદમાં ડ્રગ્સની લત અને રૂપિયાની જરૂરિયાતને પૂરી પાડવા ડ્રગ્સ પેડલર બની ગયો। સુરતની ઉમરા પોલીસે ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ ઉમરા પોલીસે લક્ઝુરિયસ કારમાં નશાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો। ઇન્ડોર સ્ટેડિયમ પાછળથી ઉમરા પોલીસે હાર્દિક પરમાર અને જેનિશ કથોડિયા નામના 2 આરોપીઓને હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપી લીધા। બંને આરોપી લક્ઝુરિયસ રેન્જ રોવર કારમાં ગાંજાની ડિલિવરી આપવા જતા હતા ત્યારે જ તેમની ધરપકડ કરવામાં આવી। આરોપી પાસેથી 15 લાખની કિંમતનો 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। માહિતી મળતા સર્વેલન્સ સ્ટાફના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉમરાના દ્વારા તાત્કાલિક પંચો લઈ અને સદર જગ્યા પર રેડ કરતા રેન્જ રોવર ગાડીમાં 2 ઈસમો મળી આવેલ અને એમની ઝડપી કરતા 500.52 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલ, જેની કિંમત થાય છે 15 લાખ રૂપિયા। અને એમાં એક છે હાર્દિક રાજ સન ઓફ યોગેન્દ્રસિંહ પરમાર, જે ઉંમર વર્ષ 25નો છે અને રાજપૂત ફળિયું ડભોલી ગામ ખાતે રહે છે। અને બીજો ઈસમ છે એ છે જેનિસ સન ઓફ ચતુરભાઈ કાથરોટિયા, જે 20 વર્ષની ઉંમરનો છે અને રામબાગ સોસાયટી અશ્વિની કુમાર રોડ પર રહે છે। પ્રાથમિક પૂછપરછમાં હાર્દિક રાજે ગાંજો મંગાવેલો હતો અને આ જેનિસ કાથરોટિયા છે એ આપવા માટે આવેલો અને રેડ દરમિયાન પકડાઈ ગયેલો। પૂછપરછ હજુ ચાલુ છે। આરોપીઓના CDR મંગાવવામાં આવ્યા છે અને એના ઉપરથી આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।